નમસ્કાર દર્શક મિત્રો, હું પ્રજ્ઞેશ પટેલ આજના વિડીયોમાં આપ સૌનું સ્વાગત કરું છું. તો આજે હું નવસારી જિલ્લાના એક પશુપાલક મિત્રની મુલાકાત આવ્યો છું, જે હાલમાં પશુપાલન કરી રહ્યા છે. બરાબર, તો મળતી માહિતી અનુસાર એમને ત્યાં ગાય છે, એમાં કંઈ સમસ્યા હતી. બરાબર, હવે એ સમસ્યા શું હતી અને એનું નિવારણ કઈ રીતે થયું, તો એ આપણા પશુપાલક મિત્રના પરિચયથી. તો સૌપ્રથમ તમારું નામ બોલજો નહીં. રમેશભાઈ ભીખુભાઈ રમેશભાઈ ભીખુભાઈ પટેલ. પટેલ, ઓકે. તમારું ગામ કયું? અમારું ગામ નવાનગર, નવાનગર, ફળિયું પિલાડ, ફર્યું પિલાડ. તાલુકો? તાલુકા વાસદા, તાલુકો વાંસદા, જિલ્લા નવસારી. જિલ્લો નવસારી અને ગુજરાત. ગુજરાત. તો તમે પશુપાલન કેટલા વર્ષોથી કરો છો? મારે 3 વર્ષ થયા. 3 વર્ષથી તમે પશુપાલન કરો છો. બરાબર, અને હાલમાં આપણે ત્યાં કેટલા પશુઓ છે ટોટલ? મારા તો 4 છે, એક નાની છે ને 3 મોટી છે. ઓકે, આ છે અહીંયા 2 ગાય બાંધી છે. હા, એ 2 છે. ઓકે, અને આ જે જોઈ શકો છો દર્શક મિત્રો, આ બીજી અહીંયા બાંધી છે. ઓકે, મતલબમાં કે તમે 3 વર્ષથી પશુપાલન કરો છો. હવે તમે જણાવ્યું કે આપણી ત્યાં કઈ પશુપાલનમાં કઈ સમસ્યા હતી, તો તકલીફ શું હતી? તકલીફમાં એવું છે, વ્યાણ થયું અને દૂધ કાઢવાની તકલીફમાં લેટ થયું, એના કારણે આવાડો ચડે આવ્યો, હોજા આવી ગયેલો. ઓકે, આચળમાંથી દૂધ નીકળતું નથી પૂરું. હા, એ જામ થઈ ગયેલું. મતલબમાં કે આ જે ગાય છે, બરાબર, આના જે આચળ છે, બરાબર, એમાં જ પ્રોબ્લેમ હતો ને? હા, પહેલા આચળમાં પ્રોબ્લેમ હતો. બરાબર છે, શું તકલીફ હતી એમાં? એ હોજા આવી ગયેલો ને દૂધ પૂરું નથી નીકળતું. ઓકે, દૂધ પૂરું નહીં નીકળતું, એટલે કેટલું નીકળતું? હા, તે 100-150 ગ્રામ જેવું. 100-150 ગ્રામ જ નીકળતું એમ. બરાબર છે, ઓકે. મતલબમાં કે વિયાણ પછી આ તકલીફ આવી ગઈ? હા, ઓકે. આ 2 મહિના વિયાણ પછી તકલીફ ચાલુ હતી. તકલીફ ચાલુ થઈ ગઈ. ઓકે, બરાબર. હવે તમે કીધું કે અત્યારે તો આ ગાયને સારું છે, બરાબર, રાઈટ. એવું તો તમે શું કર્યું કે જેના કારણે એમના ફાયદો થઈ ગયો? શું વસ્તુ વાપર્યું? અત્યારે મેં એને પેટવેટ ચાલુ કર્યું. ઓકે, જરા બતાવજો ને. હા, આ પેટવેટ પાવડર છે ને, ઓકે, આ મેં ચાલુ કર્યું. આનાથી મને પૂરેપૂરો રિઝલ્ટ મળ્યો. ઓકે. જયારે મેં 2 મહિનાની અંદરમાં જે દૂધ કાઢતો હતો ત્યારે 4 લીટર દૂધ કાઢતો હતો. હા. જયારે આ પેટવેટ પાવડર વાપરી, હા, ત્યારે અત્યારે મેં હાલના તારીખે 7 લીટર દૂધ ભરતો છે. ઓકે, મતલબમાં કે અમને રમેશભાઈ એ જણાવજો, વાંધો ડબ્બો આપી દો કઈ નહીં. ઓકે, ઓકે રમેશભાઈ, અમને એ જણાવજો કે આપણે ત્યાં ગાયમાં કીધું કે તકલીફ હતી, આચળનો પ્રોબ્લેમ હતો, અને તમે આ પાવડર ખવડાવવાનું ચાલુ કર્યું. મને એ જણાવો કે આ પાવડર ખવડાવ્યાના કેટલા સમય પછી તમને ફાયદો દેખાવાનો ચાલુ થયો? 1 અઠવાડિયામાં એનો રિઝલ્ટ આવી ગયું. ઓકે, 1 અઠવાડિયામાં મતલબ કઈ રીતે આવ્યું? થોડું બીજા દિવસે જ સારું લાગતું હતું. હા, પણ જે એનો પૂરેપૂરો રિઝલ્ટ 1 અઠવાડિયામાં આવી ગયું. 1 અઠવાડિયામાં આવી ગયું. મતલબમાં કે તમે કીધું કે દૂધ કેટલું નીકળતું એમ કહેતા હતા? 4 લીટર દૂધ નીકળતું હતું. હા, પેટવેટ પાવડર ખવડાવ્યું એટલે 7 લીટર દૂધ, એટલે 7 લીટર દૂધ પર આવી ગયું. મતલબમાં તમે કહેતા હતા કે આચળના જે પ્રોબ્લેમ એટલે બ્લોકેજ ટાઈપ જ હતું? હા, બ્લોકેજ એટલે આમાં ખાન એકદમ હુજી ગયેલો, સોજા આવી ગયેલો. બ્લોક જ થઈ ગયેલો. બ્લોક જ થઈ ગયેલો. હવે આ પાવડર ખવડાવવાના હાલમાં જે કેટલા મહિના થયા એમ અત્યાર સુધી વાત કરીએ? 2 મહિના પાવડર નથી ખવડાવવાનો. મતલબ ખવડાવો છો ને 2 મહિના થયા છે. 2 મહિના થઈ. હાલમાં આ ગાયનું દૂધ કેટલું આવે છે? અત્યારે 7 લીટર દૂધ છે. 7 લીટર દૂધ આ ગાયનું આવતું છે. બરાબર, મતલબમાં કે જે સરેસર આવતું એ આવતું થઈ ગયું, મતલબ એક ટાઈમનું 7 લીટર એમ. ઓકે, ઓકે રમેશભાઈ, હવે તમે આ પાવડર આ ગાયને બી ખવડાવ્યો કે? હા, આ ગાયને બી ચાલુ કર્યું. ઓકે, આનું કયું વેતર છે? આનું આ ત્રીજું વેતર. ત્રીજું વેતર છે. તો તમને આ ગાયમાં શું ફરક લાગ્યો પાવડર ખવડાવવાથી? આ ગાય રિપીટ થઈ ગયેલું, બિદાન કરાવ્યું પણ રિપીટ થઈ ગયેલું. ઓકે, કેટલી વાર બિદાન કરાવેલું? એક જ વાર, પણ રિપીટ થઈ ગયું એટલે મેં આ પાવડર ચાલુ કર્યો. પાવડર ચાલુ કર્યો, તો એના પછી અત્યારે રિપીટ નથી થઈ. રિપીટ નથી થઈ. ઓકે, મતલબમાં કે બિદાન સફળ થઈ ગયું. સફળ થઈ ગયું. ઓકે, મતલબમાં કે આ ગાયમાં દર્શક મિત્રો જોઈ શકો છો કે આ ગાયને બિદાનની સમસ્યા હતી, રિપીટની. બરાબર છે, તો એ પણ આ પેટવેટ પાવડર ખવડાવવાથી સોલ્વ થઈ ગઈ છે. આ વિડીયો ઘણા બધા પશુપાલક મિત્રો જોશે, અને જો એ લોકો આના વિશે માહિતી મેળવવા માંગે, આ પાવડર વિશે માહિતી મેળવવા માંગે, બરાબર, ક્યાં તો એ લોકો પાવડર પણ મેળવવા માંગે, બરાબર, તો એ લોકો પાવડર મેળવી શકે એના માટે તમારો નંબર બોલજો. 95 35 37 4 95 95 8 07. 07. અને તમારું એડ્રેસ બી બોલજો, જેથી લોકો ડાયરેક્ટ આવવું હોય તો તમારા એડ્રેસ પર આવી શકે. મારું નામ રમેશભાઈ ભીખુભાઈ પટેલ. હા, ગામ છે નવાનગર. હા, ફળિયું છે પિલાડ. હા, તાલુકા વાસદા, જિલ્લા